નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। ખેડૂતોને ખોટી રીતે દંડ આપતા વીજ કંપનીના અધિકારીની વિરુદ્ધમાં રાજુભાઈ કપડા દ્વારા ધારદાર રજૂઆત કરવામાં આવી હતી। આવનારા સમયમાં રાજકીય પાર્ટીનો હાથો બનીને કામ કરનારા અધિકારીઓને કોર્ટ સુધી લઈ જવામાં આવશે। સાથે જ ખેડૂતોને વીજળી 8 કલાક મળે છે, પરંતુ દંડ આપતી વખતે 24 લેખે હિસાબ કરી દંડ આપવામાં આવે છે, જેની પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી હતી। બ્યુરો રિપોર્ટ શક્તિસિંહ ઝાલા, આઝાદ મીડિયા લાઈવ, સુરેન્દ્રનગર। ઓફિસથી પગાર આવતો નથી સાહેબ। મારા ને તમારા સંબંધ આજ દિવસ સુધી હતા, પણ જ્યારે ખેડૂત હારે અન્યાય થશે ને સાહેબ, ત્યારે હું મારા સંબંધો સાઈડમાં મૂકી દઈશ। બરાબર છે? અહીંયા તમારા પીજીવીસીએલ ના અધિકારીની ભૂલથી આ ખેડૂત 2.5 લાખ વધારાનો દંડ ભરશે। એની ઉપર તમે 135 દાખલ કરી। હવે પોલીસ કૂટે, કોર્ટ કૂટે અને ખેડૂત કૂટે। શરમ આવવી જોઈએ આપણને। એક ખેડૂતના દીકરા તરીકે તમારી ખેતી છે ને, શરમ આવવી જોઈએ સાહેબ। આવડી ભૂલો કરે તમે પોતે સ્વીકારો છો। આશ્ચર્યચકિત થઈએ કે એવી વાત છે કે વીજળી આપણે 8 કલાક આપીએ છીએ ખેડૂતને, દંડ મુક્તિ વખતે 24 કલાકનું કેલ્ક્યુલેશન કરી આ કેટલું વ્યાજબી છે? એમાં શું થઈ શકશે એ કયો? પહેલા તો 8 કલાક માટે જ અમે જે ફાઇટ આપવાની થશે એ આપશું, કારણ કે આ આઈના એક ખેડૂતનો પ્રશ્ન નથી। જ્યાં કેસ થયા છે ત્યાં તમે 24 કલાક લેખે જ કર્યું હશે ને કેલ્ક્યુલેશન? આપણો અભણ ખેડૂત છે એને ખબર નથી પડતી। એનો મતલબ એવો છે કે આપણે 8 કલાક લાઈટ આપી, દંડ આપતી, ત્યાં 24 કલાક એક વર્ષની સતત ગણી અને દંડ આપવાનો। દુઃખ થવું જોઈએ સાહેબ। અહીંથી જે કાંઈ ઉપરથી હશે એના માટે લડશું, બરાબર છે? એમાં તમે જે કાંઈ થાય છે બંધાયેલા છે, તમારા હાથ બંધાયેલા છે, તો અમને કહો કે અહીંયાથી આ કરે છે પ્રોબ્લેમ। આજ નાયબ ઇજનેર તરીકે તમને હજુ નથી ખબર સાહેબ કે 24 કલાક ગણે છે કે 8 કલાક ગણે છે? તમે આવું જ્યાં જ્યાં હોય અહીંયા ધ્યાન અમારું દોરો। કે તમે ઉપરી અધિકારીને પૂછો કે નોન કન્ઝ્યુમર ની વ્યાખ્યા શું? મને ખાલી એટલું સમજાવો। એ બધી વાત સાચી તમારી। અમે આ લોકો જે અમે લોકો ખરા ઉલટું આમને જાણી। એક મિનિટ, આ તમારા સ્ટાફમાં જે હોય 2 જણાને બોલાવો, 2 જણાને બોલાવો સ્ટાફમાં જે હોય, બોલાવો ને કોઈને, ગમે એને બોલાવો, તમને સારું આવડે 2 વ્યક્તિનું નામ દઈને બોલાવો। હું તમે બે તમારી હાજરીમાં પૂછું નોન કન્ઝ્યુમર નો અર્થ શું છે? તમારા ઉપલી અધિકારી કાર્યપાલક ઇજનેરને પૂછો નોન કન્ઝ્યુમર નો અર્થ શું? ટોટલ સ્ટાફ એવું કહે છે કે ગ્રાહક નથી, સર્વે નંબર ઉપર કનેક્શન ધરાવતા નથી અને નોન કન્ઝ્યુમર કહેવાય। આની સાથે તમે સહમત છો? તો આ અધિકારીની ભૂલ છે, એમાંય સહમત છો? અધિકારીએ શું કઈ રીતના પેલું સાહેબ તમે હાજર હતા, ટ્રીટની વાત આપણે ભૂલી જઈએ, દંડ એને જેવડો આવવો હોય એવડો આવ્યો। મારી વાત એટલી છે કે એ કન્ઝ્યુમર નથી એવું જે ચેકિંગ શીટમાં લખ્યું છે, આ ભૂલ છે ખરી? આ ભૂલ છે। આ ભૂલમાં એ ખેડૂત 2.5 લાખનો વધારાનો દંડ ભરશે। ઈ જો સહમત એવું કર્યું નાના કરતા પેલું બીજું પેલું કરે તો એ વધી જાય દંડ પાછો। જે થશે એ અમે કાયદેસર જ કરશું સાહેબ, એમાં હાલી જશું। એમાં તમે જે મને કહેવા માંગો છો હું આખી વાત સમજુ છું। 135 તમે કરી છે, કોના કહેવાથી જે કાંઈ XYZ જે કર્યું છે, મારી વાત એટલી છે ચેકિંગ શીટમાં તમારા એક અધિકારીની ભૂલથી આ ખેડૂતને 2.5 લાખનો વધારાનો દંડ આવશે। આ તો માનો છો ને? આ તમે માનો છો, સારી વાત છે કે આટલી ઈમાનદારી બચી તમારામાં ગઈ, તમે સ્વીકાર્યું કે અમારા અધિકારીની ભૂલથી આ ખેડૂતને 2.5 લાખનો દંડ વધારાનો આવશે। હવે આ મુદ્દે તમે શું કરી શકશો એ કહો। અમારે તો વધારાનો દંડ તો કેમ ભરવો? અધિકારીની ભૂલ હોય, દંડ અમે કેમ ભરીએ? આ મુદ્દે ઉપરી અધિકારીને તમે વાત કરો। એની વાત કરી તમે બતાવજો મારા સાહેબ। તમે વાત કરો સાહેબ, તમે નાયબ ઇજનેર છો અહીંયા। એક વાત નક્કી છે, આજે 10 જણા આવ્યા છે, કાલે 1000 જણા આવશું સાહેબ, કારણ કે આ કઈ ખોટા દંડ તો કોઈ ભરવા નથી। તમે પોતે સ્વીકારો છો કે અમારા અધિકારીની ભૂલ છે, તો અધિકારી તમારો ભૂલ કરે